કોઈ હોટલવાળાએ અમને ચા પાણી રોકાવા માટેની સગવડતાઓ આપેલી હોય તો એ હોટલ ઉપર તાત્કાલિક પોલીસ ડિપાર્ટમેન્ટ કે મામલતદાર તરફથી ફોન જાય કે તમે પછી જોજો પછી તમારે હોટલ ચલાવવાની છે ને એમ કે મમતા કે કઈ દિશામાં આપણે લઈ જઈ રહ્યા છીએ. તમે ગાંધીનું નામ અમને ગાંધીની સરદારની તસવીર આપો, એ ગુજરાતના છે, અમને ગૌરવ છે એનું. તો ગાંધીને તો એ વિરોધ કર્યો એટલે એના માટે એફઆઈઆર થઈ. એટલે હવે તો ગાંધી અને સરદારની વાત લઈને નીકળશો તો ગુજરાતમાં એફઆઈઆર થશે. ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થતું હોય અને પ્રજા બતાવે કે જો અમે આ પાણી પીએ છીએ, આપણું આમ અરેરાટી થઈ જાય કે ચાલો આપણે આ ગુજરાતના લોકોને આપણે આ પાણી પીવડાવી રહ્યા છીએ. નલ સે જલની વાત કરતા હતા તો નલ સે છલ. નહેરુ અને ગાંધીની વાત ગુજરાતમાં કરવી એ હવે દેશદ્રોહ ગણાવા લાગ્યો. ગોડસેના મંદિર બનાવો તો ગુજરાતમાં તમારું સ્વાગત થશે. સાવરકર મહારાષ્ટ્રના હતા, દેશના નેતા તરીકે એમને સ્વીકૃતિ મળી છે, અમને કોઈ વાંધો નથી, પણ એમના ઇતિહાસ છે એ હંમેશા ક્વેશ્ચન માર્ક વાળો છે. કોઈકને વીર લાગે છે, કોઈકને માફી વીર લાગે છે, કોઈને વીર લાગે છે, કોઈને કાયર લાગે છે. નમસ્કાર, ક્રાંતિ માર્ગથી હું વિમિત કુમાર. સાથીઓ, આ કોંગ્રેસની જે ન્યાય યાત્રા અત્યારે વિરંગામ આવી છે, વિરંગામના સચાણા મુકામે એ કોંગ્રેસની ન્યાય યાત્રા છે. અને કોંગ્રેસની ન્યાય યાત્રામાં આપણે લાલજીભાઈ દેસાઈ જે સેવાદળના અધ્યક્ષ છે અને CWC ચેરમેન સદસ્ય છે, એમની સાથે વાત કરવાનો પ્રયાસ કરીશું. લાલજીભાઈ, આ જે ન્યાય યાત્રા કોંગ્રેસની નીકળી છે, કેવા અનુભવો થયા મને પહેલાં તો એ જણાવો. અમે યાત્રા લઈને જ્યારે મોરબીથી નીકળ્યા ત્યારે આમ તો આપણા ગુજરાતમાં અલગ અલગ જે અનુભવો થાય. પહેલા દિવસે બધાને એમ હતું કે એક ચોક્કસ વ્યક્તિ આમાં ગુનામાં એમનું નામ હતું અને એ ચોક્કસ સમાજના હતા. એટલે લોકોને એમ થયું કે ભાઈ તમે આ કરશો તો અંદરો અંદર વિરોધ થશે. ત્યારે આપણે બહુ સ્પષ્ટ પહેલાંથી કહેલું કે આ કોઈ વ્યક્તિ, કોઈ કંપની કે કોઈ એકના વિરોધનું આ વાત જ નથી, આખી આ સિસ્ટમના વિરોધનું આ પેલું છે. મોરબી નગરપાલિકા જેને સુપરસીડ કરી હતી, છતાં એક પણ નગરપાલિકાના જે કમિશનર કે પછી નગરપાલિકાના ચીફ ઓફિસર અને નગરપાલિકાના ચૂંટાયેલા સભ્યો કે નગરપતિ એક પણ ઉપર એફઆઈઆર નથી થઈ, માત્ર એક કંપની ઉપર થઈ. તો ત્યાં આપણે એની પણ વાત કરી. રસ્તે આવતા ક્યાંક ખૂબ ધૂમધડાકાભર સ્વાગત પણ થાય, ક્યાંક કોઈક જગ્યાએ લોકો પોતાના પડી ગયેલા મકાનોના મુદ્દા લઈને આવે છે, કોઈ જગ્યાએ વીજ થાંભલાઓ એટલે કોઈના ખેતરોમાં પૂછ્યા વગર સરકાર નાખી રહી છે તો એના માટેની અને એમાં પ્રાઇવેટ કંપનીના વીજ થાંભલાઓ જબરજસ્તી નાખે છે, ઊભા પાકમાં એના વાહનો જાય છે. તો એવા ખેડૂતો સવાલો લઈને આવ્યા. ક્યાંક કશેક મકાનો 80 વર્ષથી જે કાચા ઝૂંપડા જેવા મકાનો બનાવીને રહેતા ગરીબો, એના ગરીબોના રહેણાંક ઉપર, આશિયાના ઉપર બુલડોઝર ફેરવી દીધા હોય એવા લોકો પોતાની પીડા લઈને આવ્યા. ગટરનું પાણી અને પીવાનું પાણી મિક્સ થતું હોય અને પ્રજા બતાવે કે જો અમે આ પાણી પીએ છીએ, આપણું આમ અરેરાટી થઈ જાય કે ચાલો આપણે આ ગુજરાતના લોકોને આપણે આ પાણી પીવડાવી રહ્યા છીએ. નલ સે જલની વાત કરતા હતા તો નલ સે છલ. તો આ નલ સે છલ બંધ કરવું જોઈએ અને કંઈક શુદ્ધ પાણી મળે. રસ્તામાં આવતા ક્યાંક રહેણાંક, આમ તો ગુજરાત તો પીવાનું કહે ને પાણીની પરબો બંધાવે, ગુજરાતમાં અન્ન ક્ષેત્રો હોય, અન્નદાતાઓની કમી નહીં, પણ ભારતીય જનતા પાર્ટીના શાસકોમાં કંઈક એવું ડર છે કે આ યાત્રા સફળ ના થાય એના માટે. તો અમને 4 જગ્યાએ અને હવે 5 જગ્યા એવી બની, મારો છેલ્લા અનુભવ પછીથી પરમ દિવસનો, કે જ્યાં રાત્રિ રોકાણ કરવાનું હોય તો એ સ્થળવાળાને ના પાડી દેવાની, બપોરનો વિશ્રામ કરવાનો હોય તો ત્યાં ના પાડી દેવાની. કોઈ હોટલવાળાએ અમને ચા પાણી રોકાવા માટેની સગવડતાઓ આપેલી હોય તો એ હોટલ ઉપર તાત્કાલિક પોલીસ ડિપાર્ટમેન્ટ કે મામલતદાર તરફથી ફોન જાય કે તમે પછી જોજો પછી તમારે હોટલ ચલાવવાની છે ને એમ કે મમતા કે કઈ દિશામાં આપણે લઈ જઈ રહ્યા છીએ. સામાન્ય રીતે યાદ કરીએ જવાહરલાલ નહેરુને એક ઘડીક એ જવાહરલાલ નહેરુને એમને જ્યારે યાદ કરીએ તો એમાં આખી એવું કહેતા કે એમનો વિરોધ કરનારને પ્રોત્સાહિત કરતા. અહીંયા તો કોઈ પણ જાતનો વિરોધ છે ને ડામી દેવો, એને દેશદ્રોહી ગણવો. નહેરુ અને ગાંધીની વાત ગુજરાતમાં કરવી એ હવે દેશદ્રોહ ગણાવા લાગ્યો. ગોડસેના મંદિર બનાવો તો ગુજરાતમાં તમારું સ્વાગત થશે. ગાંધીનું કટઆઉટ બનાવીને ગોળી મારતી સંસદ સભ્ય જે છે પ્રજ્ઞા સાધ્વી, તો એની વાહવાહી થશે. શું કરવા જઈ રહ્યા છે?
તમે એક વખત ગોળી મારી, તમે કેટલી વખત ગોળી મારવા માગો છો? તમે ગાંધીને એના તમે દેહ છે નશ્વર, એને તમે ગોળી મારી શકશો, પણ ગાંધીની જે વાત છે એને તમે કેવી રીતે ગોળી દઈ દેશો? અને આ ભારતીય જનતા પાર્ટીની મોટી તકલીફ એ છે તમે ગાંધી અને સરદારની, નહેરુ અને સુભાષની, ભગતસિંહ સુખદેવ અને રાજ્યગુરુની વાત લઈને તમે નીકળો, બાબા સાહેબના સંવિધાનની તમે વાત કરો કે પછી બિરસા મુંડાની વાત કરો, તો તમને એ લોકો સ્વીકારશે નહીં. કારણ કે એમને જોઈએ છે હેડગેવાર ને ગોવાલકરની વાતો, ગોલવાલકરની, એમને જોઈએ છે સાવરકર અને ગોડસેની વાતો, અને અમે એ લોકો સ્વીકારવાના નથી. અને એટલે વચ્ચે વચ્ચે અમારા રહેણાંકના સ્થળો એફઆઈઆર પણ થઈ. અચ્છા, આ જ યાત્રા દરમિયાન યાત્રા દરમિયાન મારી ઉપર, ઋત્વિકભાઈ ઉપર અને ભાઈ રાઘવભાઈ અને ત્યાંના સ્થાનિક માલધારી જે છે મારા ગોપાલભાઈ એની ઉપર અને અમારા બીજા સાથી જે છે એ બધા 5 ઉપર ફરિયાદ થઈ. ફરિયાદનો મુદ્દો શું ખબર છે? અમે મુદ્દો ઉઠાવ્યો કે ભાઈ સાવરકર મહારાષ્ટ્રના હતા, દેશના નેતા તરીકે એમને સ્વીકૃતિ મળી છે, અમને કોઈ વાંધો નથી, પણ એમના ઇતિહાસ છે એ હંમેશા ક્વેશ્ચન માર્ક વાળો છે. કોઈકને વીર લાગે છે, કોઈકને માફી વીર લાગે છે, કોઈને વીર લાગે છે, કોઈને કાયર લાગે છે. એમના બંને પાસાઓ, કોઈને એમ લાગે છે કે એ આઝાદીની લડાઈ લડતા હતા, પુરાવો બધા એવું કહી રહ્યા છે કે આઝાદીની લડાઈમાં દરેક જગ્યાએ એમણે રૂકાવટ કર્યું છે. 1942ની ચળવળનો વિરોધ કરેલો, એમણે ભારતના 2 ધર્મના નામે 2 દેશ બનાવવા પડે એ 1937માં એમણે રિઝોલ્યુશન કરેલું હિન્દુ મહાસભામાં અમદાવાદ ખાતેના પહેલામાં. એમણે એવા અનેક ઉચ્ચારણો કરીને આ દેશને 2 ભાગમાં કરવા જોઈએ અને દેશને આઝાદીની આંદોલનમાં નહીં. એમણે ખુદ સુભાષની વિરુદ્ધમાં, સુભાષચંદ્ર બોઝની વિરુદ્ધમાં એમણે એને આખું ગવાહી આપેલી છે. એમણે ભારતની આઝાદીના અનેક પ્રસંગો એવા છે કે જે એમણે 60 રૂપિયા, આપને ખબર છે કે એ વખતે મળતા, જ્યારે શિક્ષકને 6 રૂપિયા 7 રૂપિયા શિક્ષકનો પગાર નહોતો ત્યારે સાવરકરને અંગ્રેજો 60 રૂપિયા પેન્શન આપતા હતા. આ કયા ક્રાંતિનું બિરુદ હતું એ મને ખબર નથી. ક્રાંતિકારીને કોઈ પેન્શન આપે એવું અંગ્રેજોના વખતમાં તો સંભવ જ નથી, છતાં મળતું હતું. તો અમને વાંધો છે ભાઈ કે અમને આવા દોરંગી જિંદગી જીવેલા માણસ છે એનું તમે ટી શર્ટ અમારા બાળકોને કેમ પહેરાવો? અમારા ત્યાં સાંગાણી ગામના ભાઈ છે એણે વિરોધ કર્યો કે હું તો ગાંધીને માનું છું, હું સરદારને માનું છું. તમે સરદારનું નામ સ્ટેડિયમમાંથી ભૂસી નાખો છો, તમે સરદારનું નામ ટી શર્ટમાંથી કાઢી નાખો છો, તમે ગાંધીનું નામ, અમને ગાંધીની સરદારની તસવીર આપો, એ ગુજરાતના છે, અમને ગૌરવ છે એનું. તો ગાંધીને તો એ વિરોધ કર્યો એટલે એના માટે એફઆઈઆર થઈ. એટલે હવે તો ગાંધી અને સરદારની વાત લઈને નીકળશો તો ગુજરાતમાં એફઆઈઆર થશે. એટલે ક્યાંય ને ક્યાંય આ યાત્રાને રોકવાનો, ડામવાનો સરકાર તરફથી સંપૂર્ણ પ્રયાસ થયો એવું લાગે છે તમને? તો પૂરતો પ્રયત્ન કર્યો છે, પૂરતો. લોકો ન આવે, લોકોને દબાવવા, લોકો ન્યાય. અમારી યાત્રાને એમ કે તમારી યાત્રા નિષ્ફળ, તો મેં કીધું અમારી યાત્રા તો છે ને, અમે પહેલું પગ માંડીએ ને એ પહેલાં સફળ થઈ ગઈ હતી. કારણ કે અમારી યાત્રાનો મૂળ ઉદ્દેશ છે એ પીડિત પરિવારોને ન્યાય અપાવવાનો. જે પીડિત પરિવારને 5 વર્ષથી સરકાર નથી પૂછતી તક્ષશિલામાં, જે પીડિત પરિવારને વર્ષો 1.5 વર્ષથી નથી પૂછતી અહીંયા મોરબીમાં કે હરણીમાં, કે પછી 78 દિવસથી નહોતી પૂછતી અહીંયા ટીઆરપી ગેમ ઝોનના પીડિતોને મુલાકાત લેવા તૈયાર નથી. આ દરેક પીડિત પરિવારના ઘરે શોધવા માટે ભાજપના નેતાઓને જવું પડે, મામલતદારને, તમારા ટીડીઓને, તમારા સરકારી અધિકારીઓને. એ પીડિત પરિવારના સરનામા શોધે, ભાઈ બતાવો પીડિત પરિવાર ક્યાં છે, બતાવો પીડિત પરિવાર ક્યાં છે. પીડિત પરિવારોની એમણે શોધખોળ કરવી પડે અને મળવું પડે અને કહેવું પડે કે તમે આ યાત્રામાં ના જોડાતા અમને એમને ન્યાય અપાવશું, તમે યાત્રામાં ના જોડાતા તમને ન્યાય અપાવશું. અમારી તો મુખ્ય માંગ જ આ હતી કે પીડિત પરિવારને તમે મળો, એના આંસુ લૂછો, એની વેદનાને જાણો, એને ન્યાય આપો. એ ન્યાય આપે તો અમારી યાત્રા કરવી જ નથી.